ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર 7મો પાઠ વિજ્ઞાન વિષય, જેના આપણે યાદ રાખવાના મહત્વના મુદ્દાઓ પૂર્ણ કરી લીધા હતા. હવે સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોમાં મારી સાથે સાથે નોટબુકમાં લખતા જાઓ. પહેલો પ્રશ્ન: કોઈ પણ સ્થળના હવામાનને નક્કી કરતા તત્વોના નામ આપો. જવાબમાં લખો: તાપમાન, તાપમાન, ભેજનું પ્રમાણ, કૌંસમાં આર્દ્રતા. તાપમાન, ભેજનું પ્રમાણ, કૌંસમાં આર્દ્રતા. પછી વરસાદ, પવનની ઝડપ, વગેરે સ્થળનું હવામાન નક્કી કરતા મૂળ તત્વો છે. ફરીથી: તાપમાન, ભેજનું પ્રમાણ કે આર્દ્રતા, વરસાદ, પવનની ઝડપ, આ વગેરે સ્થળનું હવામાન નક્કી કરતા મૂળ તત્વો છે. પહેલો પ્રશ્ન આરામથી વ્યવસ્થિત રીતે લખી લીધો મિત્રો. બીજો પ્રશ્ન: દિવસના કયા સમયગાળામાં મહત્તમ તેમજ ન્યૂનતમ તાપમાન જોવા મળે છે? દિવસના કયા ગાળામાં મહત્તમ તેમજ ન્યૂનતમ તાપમાન જોવા મળે છે? સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન, બપોરના સમયે. સામાન્ય રીતે દિવસનું મહત્તમ એટલે કે વધારેમાં વધારે તાપમાન બપોરના સમયે, અને ન્યૂનતમ તાપમાન વહેલી સવારના સમયે હોય છે. અને ન્યૂનતમ તાપમાન વહેલી સવારના સમયે હોય છે. સમજાયું? હવે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. ત્રીજો પ્રશ્ન: ખાલી જગ્યા પૂરો. લખો. પહેલી ખાલી જગ્યા: લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાનને ખાલી જગ્યા કહે છે. પાઠની શરૂઆતમાં જ આવે છે. લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાનને ખાલી જગ્યામાં આવશે આબોહવા કહે છે. આબોહવા. શું આન્સર આવે મિત્રો? આબોહવા. આન્સર આવે આબોહવા. બીજું ખાલી જગ્યા નંબર 2: એક સ્થળે ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને વર્ષ દરમિયાન તાપમાન ખૂબ જ વધુ હોય છે, તો આ સ્થળની આબોહવા ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે એમ કહેવાય. તો આ સ્થળની આબોહવા ગરમ અને સૂકી. એક સ્થળે ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને વર્ષ દરમિયાન તાપમાન ખૂબ જ વધારે હોય છે, એટલે ગરમી વધુ હોય છે, તો આ સ્થળની આબોહવા ગરમ અને સૂકી છે એમ કહેવાય. ખાલી જગ્યામાં આવશે ગરમ અને સૂકી. ત્રીજી ખાલી જગ્યા: પૃથ્વી પરના એવા બે પ્રદેશો જ્યાં ચરમ એટલે કે વિકટ આબોહવાકીય પરિસ્થિતિ હોય છે તે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. પૃથ્વી પરના એવા બે પ્રદેશો જ્યાં ચરમ એટલે વિકટ આબોહવાકીય પરિસ્થિતિ હોય તે ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્ત પ્રદેશ. ધ્રુવ પ્રદેશ એટલે કે ધ્રુવ પ્રદેશ અને બીજી ખાલી જગ્યામાં વિષુવવૃત્તીય વર્ષા વન. વિષુવવૃત્તીય વર્ષા વન
પણ પૂર્ણ. હવે પ્રશ્ન નંબર 4, નીચેના વિસ્તારોમાં આબોહવાનો પ્રકાર જણાવો. પેલું છે જમ્મુ અને કાશ્મીર. ત્યાં આબોહવા છે મધ્યમ, ગરમ અને ભેજવાળી. જમ્મુ કાશ્મીરમાં મધ્યમ, ગરમ અને ભેજવાળી. બીજું છે કેરળ, ગરમ અને ભેજવાળી. ગરમ અને ભેજવાળી. ત્રીજું રાજસ્થાન, ગરમ અને સૂકી. ગરમ અને સૂકી. ચોથી છે ઉત્તર પૂર્વ ભારત, તેમાં ભેજવાળી આબોહવા. તેમાં ભેજવાળી આબોહવા. ચાલો, 5મો પ્રશ્ન, હવામાન અને આબોહવા બંનેમાં કોણ વારંવાર ફેરફાર પામે? હવામાન કે આબોહવા? તો મિત્રો અહીંયા હવામાન છે એ વારંવાર ફેરફાર પામે છે, તો ઉત્તરમાં આવે હવામાન. તો આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 5 કરેલા છે, જે તમે તમારી બંને વાક્ય અને રફબુકમાં એક વાર એટલે કે 2 વાર લખવાના છે તમારે. આ તમારું હોમવર્ક છે. ક્લિયર? ચાલો મિત્રો, મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ વિદ્યાર્થીઓ હોમવર્ક પૂરું કરી લેજો. ચાલો, મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.